રામચંદ્ર ભગવાન લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. શ્યાવર રામચંદ્ર ભગવાન દાન મહારાજની, વીર બાવાવાળાની એ તો બોલો. એ હારે તો હા, જોકે હમણાં થોડુંક તબિયતને લીધે બહુ બોલતો નથી, એમ ક્યાંય પધરામણી કરી નથી હમણાં, એટલે થોડુંક ભેગું થયું છે. હું ઘણા વર્ષો પહેલાં અમારે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ખાતરે એક પુસ્તક લખેલું અને જૂનાગઢની અંદર એને વિમોચન કરવાનું હતું. એ વખતે અતિથિ વિશેષ તરીકે મેં હાજરી આપેલી અને ઉમાબા એના હાથે એનું વિમોચન હતું. હું થોડોક પહેલાં ગયેલો એટલે મને એમણે પૂછ્યું, ઇતિહાસવિદ કહેવાય ને, અને કે બાપુ તમારો વિષય કાંઈ આ કાઠીઓ ક્યાંથી આવ્યા હશે એમ ઘણા બધા અભિપ્રાયો છે ને. એ કીધું બાપા હું ઇતિહાસનો માણસ નથી, ઇતિહાસ ભણ્યો નથી, એટલે એ મને ખબર ન હોય, પણ આમનામ જો હાલશે તો કાઠીઓ ક્યાં જાહે એ મને ખબર. ઘણા વર્ષો પહેલાંની વાત છે. રોતી હૈ નરગિસ અપની બહેનોરી पे बहुत इंतजार से होता है दिदवर में चमन में दिदवर पैदा. આજે આ મકાન બનાવ્યા પછી બહુ સરસ કાર્યક્રમ આજે જોતો તો મને ખરેખર આનંદ આવે છે કે આજે આપણે અહીંયા યજ્ઞ દ્વારા ફરી વખત અમને એક શ્રદ્ધાંજલિ રૂપે, એક યાદ કરવા રૂપે આપણે એમને યાદ કરવા માટે ભેગા થયા છે. ત્યારે એમની પરમ ચેતનાઓને મારા ખૂબ ખૂબ દંડવત પ્રણામ સાથે નમસ્કાર. વીર બાવાવાળા બાપુના વ્યક્તિત્વમાં બે પાસા દેખાય. હમણાં ભાઈ શ્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈએ વાત કરી, ચૂડા દરબારશ્રી ભરતવાળા સાહેબે વાત કરી, એમ બે વ્યક્તિત્વ દેખાય. શૂરવીરતા પણ દેખાય છે અને ભક્તિ પણ દેખાય. અને એ ભક્તિને લીધે એમના બધા કાર્યો થયા. કારણ કે આ તો શૂરવીરતા, શોર ધીર જાહેરત તાકા સત્ય સિંહ ધજા પતાકા. હા, રામાયણની અંદર તુલસીદાસજીએ કીધું કે કોઈ પણ શૂરવીરતા ત્યારે જ શોભે કે જ્યારે એની અંદર ભક્તિ સંવેદના ભળે. ત્યારે એ સંવેદના અને શૂરવીરતાનું જો કોઈ કમ્બાઈન સ્વરૂપ જોવું હોય તો મને એમ છે આપણે વીર બાવાવાળા બાપુમાં જોઈ શકીએ. લંકાનું યુદ્ધ જામેલું એ વખતે 10મે દિવસે કોઈ દિવસ રાવણ આવતો નહીં, બીજા યોદ્ધાઓ આવતા, કર્ણકુંભ આવતો, ઇન્દ્રજીત આવતો અને ઘમસાણ યુદ્ધ આવે. અને 10મે દિવસે રાવણ યુદ્ધમાં સોનાના રથમાં પ્રવેશ કરે છે એવું તુલસીદાસજીએ લખ્યું છે. અને વિશાળ ભુજાઓ, મૂછના આંકડા, લાલ ઘૂમ આંખો અને એનું પ્રચંડ સ્વરૂપ અને પ્રચંડ બળ જોઈ અને તેમનો જ નાનો ભાઈ વિભીક્ષણ જરાક શંકાશીલ થાય છે. અને તેને એમ શું કે ક્યાં રાવણ અને ક્યાં રામ? યુદ્ધ તો હરખું હોય ને, આ તો સોનાના રથમાં બેસી રહ્યો. જ્યારે રાવણ રથી ભીડથી રઘુવીરા, રામજી પાસે તો રથે નથી હારો અને પહેરવા હારા ચંપલે નહીં હોય એ વખતે. તો આ યુદ્ધ કેમ જીતી શકાશે? એ વિભીક્ષણની આવી મનોદશા રામજી કરી જાય છે. એટલે એણે વિભીક્ષણને બોલાવ્યો કે જો વિભીક્ષણ અહીંયા આવ, તને એમ લાગે છે ને કે રાવણ રથી બીજથી રઘુ આપી. આમ તો જો કે ઓલિમ્પિકમાં એવો નિયમ હોય છે કે સમકક્ષને ઉતારવામાં આવે પહેલવાનગીરીમાં.
આમાં કાંઈ નથી, એક રસ ઉપર છે, એક નીચે છે, પણ વિભીષણ નોંધ કરી લે, આજે રાવણને ખતમ કરી દેવાય. એટલે વિભીષણે કીધું કેવી રીતે? તો કે જો તને એમ લાગે છે ને કે એ રથમાં બેઠો છે, મારી પાસે 2 રથના પૈડા છે, શૌર્ય ધીર, એક કોર શૂરવીરતા છે, એક કોર ધીરજ છે. શૌર્ય ધીર રથ જે એ ચાકા, મારો રથ છે ને એને શૂરવીરતા ને ધીરજ એ રૂપી 2 પૈડા હોય. સત્ય સિંહ દ્રઢ ધજા પતાકા, બલ વિવેક દમ પરહિત ઘોરે, ક્ષમા દયા સમતા રજુ દોરે. આ રામાયણની અંદર આનું વર્ણન બહુ સુંદર રીતે બનાવ્યું છે. એમ શૂરવીરતા જો સંવેદના વગરની હોય, શૂરવીરતા જો બૌદ્ધિકતા વગરની હોય ને, તો એ શૂરવીરતાને આપણે ટેરરિઝમમાં ગણી લઈએ છીએ. અને જે શૂરવીરતા લોક કલ્યાણ માટે સંવેદનશીલતા હોય છે ને, એને બારવટિયા આપણે તરીકે સ્વીકારીએ છીએ ને, એની ખાંભીને આપણે પુલાર કરતા હોય છે. ઓલામાં ટ્રાન્સફર હોય છે. એટલે કે હું નથી માનતો વીરપ્પનને જેટલા મર્ડર કર્યા હોય કર્યા હોય, પણ આ એક જે પરંપરા છે ક્ષાત્રિત્વની, એને આપણે ઉજાગર કરવા માટે, એને નમસ્કાર કરવા માટે આપણે અહીંયા યજ્ઞનું આયોજન કર્યું છે. અને યજ્ઞ છે ને એની અંદર આમાં ભૂદેવો હોય, એમને ખબર હોય, સમિધો હોય ને, એ આપણા શરીરના એક એક ભાગ હોય. ઘી છે એ શું છે, તલ છે એ શું છે, વાળો શું છે, આ બધા છે ને સમિધો આપણે હોમ કરતા હોય છે. શંકરાચાર્યના મુખ્ય શિષ્ય કુમારી થઈ ગયા, એમણે આ યજ્ઞ પ્રથાઓ દાખલ કરી છે. અને યજ્ઞમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે તમારામાં રહેલા દુર્ગુણોને તમે હોમ કરી અને એની અંદરથી તમે ઉર્જા મેળવો. એને વિજ્ઞાનની ભાષામાં અને સાયન્સની ભાષામાં એને ટ્રાન્સફર ટુ એનર્જી કહેવામાં આવે. એક શક્તિ બીજી શક્તિમાં રૂપાંતર કરો. એને મારા હાથમાં આપને સમજાવું છું. હું તો એમ જ માનો, અત્યારે વિદ્યાર્થીઓ જ બેઠા છે. હું ભણતો તો નાપાસ બહુ થતો. હાથીભાઈ 2 વર્ષ કર્યા હોય તે ક્લાસમાં. હવને મોકો મળે, આપણે ક્યાં ઉતાવળેથી બાપુ અમારી ભેગા ભણતા, બાપુ અમારી ભેગા ભણતા, હવે ગૌરવ લે. અને ધીરે ધીરે આપણી ગાડી હાલી જતી હતી. અને પેપરમાં લખી નાખતો, તમે મને પાસ ન કરો ને તો દાન બાપુને હમ. પછી એ જાણે તો હાલ્યું ગયું ગાડી મારું. એટલે કહેવાનું એ કે ટ્રાન્સફર ટુ એનર્જી, તમારા હાથમાં એક ડંકો હોય, એ ડંકો તમે ઝાલર સાથે ભટકાડો અને એ તમારા હાથની શક્તિ એ ધ્વનિમાં રૂપાંતર થાય અને આપણને ઘટતારાઓ સંભળાય. એને ટ્રાન્સફર ટુ એનર્જી કહેવાય. અત્યારે આપણે જે યજ્ઞ કરીએ છીએ ને, એ ટ્રાન્સફર ટુ એનર્જી એના 2 વે હોઈ શકે. કોઈ પણ આપણે સેટેલાઇટમાં જ્યારે છોડીએ ને, મારે આવી બહુ વાતો ન કરવી જોઈએ, કારણ કે આમાં પાછું તકલીફ થાય, કારણ કે પણ ત્યારે એક ટર્નિંગ પોઈન્ટ હોય. એ ટર્નિંગ પોઈન્ટને જો તમે નક્કી ન કરો ને, તો આપણે છોડેલું રોકેટ કોઈક જગ્યાને બદલે કોઈક જગ્યાએ જાય. એમ હું એમ માનું છું કે આજે આપણે જે યજ્ઞ કર્યો છે, આ બીજી વખત આપણે બધા દાનાની પરિવારના વાળા દરબારોને મળવાનું છે, ત્યારે એક ટર્નિંગ પોઈન્ટ, કાં તો તમે નવા આયામની કલ્પના પ્રમાણે તમારી શૈલીને બદલો. કારણ કે હવે તમને નવાઈ લાગશે, હવે આ તો અંદર પણ હવે તમે બધા અંદર જ કહો ને, આપણે બધા ભવાને હું હવે નવું જે જનરેશન આવે છે ને, બહુ આઈક્યુવાળું આવે છે. અમારે પ્રયાગરાજજી જોતા હતા, સરસ મજાની શિવજીની સિરિયલ આવતી હતી. હું જતો હતો, મેં જોયું બાણામાંથી કોઈ સિરિયલ જોતા હતા. એટલે મને એમ થયું સારું ભક્ત છે ને, મારે ભક્તના કોરડે તો ભક્ત હોય ને. મેં દુઃખ કાઢ્યું તો મને કે ત્યારે નાની ઉંમર હતી, હવે તો એ પોતે પ્રવચનો આપે છે, મને નિવૃત્તિ આપી છે. અમારે કે દાદા અહીંયા આવો. ભાઈ કે આને હાથીનું મસ્તક કેમ છે? મેં કીધું વાહ, આનો સારો સવાલ છે. એટલે મેં એને ડિટેલ સમજાવ્યું. ડિટેલ તો નહીં કે ભાઈ આવી રીતે નીકળે અને પાર્વતીજી નાવા બેઠેલા, બાથરૂમની ટોપર બોપર નહીં હરખી હોય,
એમની ભાષામાં થોડું અંગ્રેજી છે. એટલે એને કીધેલું તું ધ્યાન રાખજે, કોઈને અંદર ન આવવા દે. તો એમાં શિવજી આવી ગયા. શિવજીને ને ભીમને આપણે એવા ચિતરી દીધા ખરાબ શાસ્ત્રોમાં કે ભીમાંથી બહુ બળવાન, શિવજી એટલે ક્રોધી. એવા શિવજી આવ્યા, આમને રોક્યા. તો તું મને રોકનાર કોણ? મારું ઘર? તો કે નહીં, નો એડમિશન વિધાઉટ પરમિશન, તમને નહીં જવા દેવું. હવે ક્રોધ ચડ્યો એટલે ખડગ લઈ અને માથું કાપી નાખ્યું. અને મીનવાઇલ પાર્વતીજી નાઈને આવ્યા એટલે એને પૂછ્યું કે આ તમે આને ક્યાં મારી નાખ્યો? આ તો આપણો દીકરો મારી નાખ્યો તમે. નહીં, એની વગર હું જમું ને. કલ્પાંત કરવા માંડ્યા. એટલે એ દરમિયાન હાથી નીકળ્યો. હાથીનું માથું કાપીને આને લગાડી દીધું. એટલે આપણા આ ગણપતિજી છે એમ. મારે કહેવાનો મિનિંગ એ હતો, ત્યાં લગણે એને એકી કાને એકી ચિત્તે મારી વાત સાંભળી. પછી મને પેટા પ્રશ્ન પૂછ્યો કે દાદા તો એ છોકરાનું માથું ક્યાં ગયું? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સુરીતા મારવું એને કહીએ કે જે મેં મારે ઓજા વખતે કીધું, મારો ખુશીથી મારો. ક્રોધ હોવો જોઈએ, પણ ક્યાં ક્રોધ કેવી રીતે? મને એમ છે હમણાં વચ્ચે તેને જેલ સમિતિમાં લીધેલા કૃષ્ણાબેનને અને એડવાઇઝરીમાં મળવા જવું પડ્યું. પછી આવ્યા હતા ને એટલે મળવા ગયા હતા. એટલે મને કોઈ પૂછે બેન ક્યાં મૂકો? સાબરમતી ગયા. મને કે શું કર્યું મેં ભાઈ? એમ નહીં ભાઈ હું હમણાં. એટલે કહેવાનું એ છે કે તમારો જે કન્સેપ્ટ છે એ હું એને કહું છું કે એને તમે નવું રૂપ થોડું કાપતા ખાવ. જો તમે અતીતને ખોતરા કરશો ને તો આપણે વધુમાં વધુ પ્રગતિ નહીં કરી શકીએ. આજે દુનિયા એ ફલક ઉપર આગળ વધી રહી છે કે જ્યાં નવા સમાજના નવા આયામ છે. એટલે શિક્ષણ, આપણું શિક્ષણ છે, આપણું જે ક્ષેત્ર છે ત્યાં ડેવલપમેન્ટ કરી અને વિરત્વની વાતો કરતાં પણ જો એને ભગવત્તાની વાતો તરફ સ્વીકારી લ્યો. તમે વિચારો, હું તો દરરોજ મારે તો દિવાળી કરવી પડે. હવે એમાં હાથ જોડી જાય, ક્યારેક દિવસ થાય, ક્યારેક હાથ બગડે તો મન દીવો થાય. ત્યારે મને સાંભળે કે હે દાન મહારાજ બાવાવાળાનો દીવો કરતો મારા કરી દો ને, મારે આ માથા ખોટું હોય જાય. મારો નથી કરતા, એમનો દીવો કરી દેતા હતા. કે એની પાછળનો જે કન્સેપ્ટ હતો, એમની પાછળ જે શ્રદ્ધા હતી એ જોરદાર હશે. હું ક્યાંક કાતો પડતો આ બની શકે. એટલે આપણે ત્યાં અવતારવાદથી લઈને મહાપુરુષોથી લઈને આપણે એમની જે વાતો, એમને કહેવાની વાતો, એમને જે સ્ટ્રક્ચર બનાવવા માટેની વાતો હતી એને સ્વીકારવાને બદલે કેવળ અનુકરણ કરતા આવ્યા. અને એને અનુકરણને લીધે આજે જે ફાસ્ટ દુનિયાનો વિકાસ છે એમાં આપણી જ્ઞાતિનો વિકાસને કદાચ મૂલ્યાંકન કરવું હોય તો માઇનસ કરીને કરવું પડે છે. જે પાસે એટલી મોટી સમૃદ્ધિ છે, જે લોકો પાસે દુઃખ સહન કરવા માટેની શક્તિ છે, જે ખરે વખતે પોતાની શૌર્ય રસ દાખવવાની શક્તિ છે, એ સમાજ ભિન્ન, એ સમાજ ભીરું કેમ હોઈ શકે? પણ એટલા માટે કે આ સમાજને સર્વસંમત કોઈ નેતા મળ્યો નથી, સર્વસંમત કોઈ સંત મળ્યો નથી. કોણ ગાઈડ કરશે? અને ઇતિહાસ છે ને એ હંમેશા કરવત બદલતો હોય. સમય છે ને અવિરત વહેતો હોય છે. મારી નાની વાત કહી અને મારું વક્તવ્ય પૂરું કરવું. 10 વર્ષના ગ્રાઉન્ડમાં આજથી 3000 વર્ષ પહેલાં એક યુદ્ધ થયેલું અને એ યુદ્ધની અંદર એનો રાજા કિંગ રિચાર્ડ ત્રીજો ઉતરેલો. હવે એ વખતે તો કાંઈ સાધનોમાં ટેન્ક ને એવું તો હતું નહીં. આ જ યુદ્ધ હતું અને યુદ્ધ થયું એમાં ઘોડો જે ઘોડા ઉપર બેઠા હતા કિંગ રિચાર્ડ, એના નાલનું એક ખીર નીકળી ગઈ. એટલે નાલ ફરી ગયો અને ઘોડો ફસણાઈ પડ્યો. દુશ્મનોને આવીને ભાલા રાખી દીધા અને કિંગ રિચાર્ડ પોતાનું રાજ્ય હારી, ટૂંકમાં કહું. પણ એનું કારણ એક ખીલી. કદાચ એક ખીલી ન નીકળી હોત તો એનો ઘોડો ભડકવે. એમ આ સંસારના યુદ્ધની અંદર
જો મારી અને તમારી સંસ્કારની એકાદી ખીરી નીકળી જાય ને તો આપણે બહુ સાગરનો યુદ્ધ હારી જાય. એને મજબૂત કરવા માટે આવા જે પાત્રો આપણા થઈ ગયા એમને આપણે ઉજાગર કરવા પડશે. અને એ ઉજાગર કરી અને એમાંથી સારા સંસ્કારો આપણા જીવનમાં મળે, આપણા ચારિત્ર્યમાં મળે તો હજુ પણ દાનમારા તો દરેક દેવો છે જ આપણી પાસે. મને એમ છે સૌરાષ્ટ્રમાં સંતો જેટલા કાઠી દરબારો પાસે કોઈની પાસે નથી, એટલા છે. પણ આપણે કેવળ દર્શન કરવા પૂરતા રાખવી. મને તો હું તમારો રહ્યો તો અનુભવ હોય ને, ક્યારેય દેખાતા ન હોય ને આવે દવા અને પગે લાગે અને કે બાપુ બહુ શ્રદ્ધાળુ લાગે, નવી ગાડીનું તિલક કરાવવા. મેં કીધું તિલક કરાવવા નહીં, નવી ગાડી આપણને દેખાડવા લાગ્યા છે. તમે જુઓ ગુરુદ્વારામાં, તમે જુઓ કેટલા ભાવથી લોકો એ ગ્રંથ સાહેબને વંદન કરતા હોય છે. આખો એકદમ ત્રિછમ એકદમ નેત્રવત. આ પાછા આવીને મારી આમાં ડોળા કાઢે. લ્યો હવે એનું હું કરું, અને એમાં મારે તો પ્રોટેક્શનમાં જ એટલે કહેવાનો મતલબ એ છે કે વિનય, રામજી એ કીધી કે વિવેક સાથે બળ. વિવેક બળ છે પણ વિવેકયુક્ત બળ હોવું જોઈએ. આ જો આપણા રથો બેસે સૂર્યનારાયણ ભગવાનના રથોમાંથી આપણે જો આ શીખી લઈએ ને તો હજી યુ આર ઇઝ એ વેરી ગ્રેટ. તમે બધા ગ્રેટ છો. અને આવી આપણને આવા પાળિયાઓમાંથી, ધર્મસ્થાનોમાંથી, ધર્મગુરુ તરફથી આપણને આવા સંસ્કાર મળતા રહે, એમને કંઈક સાચી રીતે જાણવા માટેની આપણી ઉત્કંઠા થઈ. આ ભાઈઓ, કાંડાની ભાઈઓને મારા હજારો સલામ છે. આ ઘણા વર્ષની અમારી મહેનત ખોટી બનાવ્યું. આ કાંઈ નહોતું ત્યારે હું આવ્યો છું. એટલે કહેવાનો મતલબ એ છે કે તેમને ભરતભાઈએ કીધું કે એમણે તે ઇન્ટેલિજન્સ વાપર્યું. તમને નવાઈ લાગશે આપણા વતનું. હું હમણાં ઘણા ઇતિહાસ, વર્લ્ડના ઇતિહાસ પર વાંચું છું. એમને તો પ્રદ્યુમનભાઈને તો ઇતિહાસકારો છે, એટલે આપણે એની હાજરીમાં બહુ એન્ટ્રી પાસ નહીં. હમણાં અમે સંસ્કૃતનું સંમેલન રાખે ડીડી. હવે એમાં વસંત પરીખને બધા હતા. ત્યારે એ અમારે હતા, પુરીત બાપુ હતા, દેવાત બાપુ, અને એ બધું અમારું રતુભાઈનું પેડું ભેગું થઈને સંગતિ કરી શક્યા કે આખા ભારતમાંથી સંસ્કૃતના વિદ્વાનોને બોલાવે. હવે ઊભા થાય, અમારા વસંત પરીખ ઊભા થયા અને હજી મંગલાચરણ કરે તો આ બેસી જાય. 3-4 વક્તાઓ ઊભા થયા અને બેસી ગયા. કાનજીભાઈ મને ક્યાં બોલતા કેમ નથી? મેં કીધું બોલે છે પણ આ જગ્યામાં ઓલો ટોકરો વાગે છે ને એમાં એને એમ થાય છે કે પીરિયડ પૂરો થઈ ગયો એટલે બેસી જાય છે એમ. મેં કીધું ફરીથી ટોકરો બંધ કરાવી દો તો વક્તવ્ય આગળ હાલશે એમ. અને એ તો ઇતિહાસ માટે કહેવાને માટે હકદાર છે, પણ કહેવાનું એ કે સારો હવે બધા ભેગા થાય, બહુ સારી રીતે આપણે ભેગા થાય. એમાં નવું જનરેશન છે ને એ સારું છે. એને સલામ કરવા તો મને પહેલાં બીતી હતી. મેં કીધું હવે પહેલાં તો બધા જ જગ્યામાં દર્શને આવતા. મોટા હોય ને ઘરેથી કાઢે જાઓ, હવે આ ગરીબ તો ફક લેવા દો, આવે દર્શન. મને એમ થતું કે હવે આ ગરડાવી યાદ પછી કોણ? તમને નવાઈ લાગશે. હવે 70% ટીનિયા નાના આવે છે દર્શન. એટલે ધાર્મિક ભાવનાઓ આપણી બધી છે. દરેક માણસમાં એક એન્ટરી, એક જિજ્ઞાસા જાગી છે. એ લાગણીને, એ ફોર્સને જો ટ્રાન્સફર કરી દઈએ આપણે સમાજ વિકાસ માટે, આપણા દુર્ગુણો થોડો મન નકર તો એટલા બધા ભેગા થયા હોય આપણે. અને બાપા આમાં કોઈ બીડી પીધા વગરની રીએ, અને કદાચ બીડી પીતા હોય તો હું ના કહું તો મારું આવી બોલે, ક્યાં ના બોલે. મેં તો સપ્તાહોમાં જોયું છે. એક સપ્તાહમાં એક મંડપ જુદો હતો. મેં કીધું આ શેનો છે? એ કે કાલાવાળાનું છે. હવે મેં કીધું આ નવું કન્સેપ્ટ ઊભો થયો. એટલે કહેવાનું એવું છે કે મિત્રો, હવે તુબાકા અમારો એવો, હવે અમારી જેવાય. હું તો વિટામિન બહુ ખાવા માંડ્યો હતો. 2-4 વર્ષ જો નીકળી જાય ને તો કોણ ઉતરવાનું છે. હો કાફલી પ્રતિષ્ઠા.
એ તમે બધા મજા માનશો પણ ભગવાનની દે હશે તો ભલે અલગ જલગ જોઈશું. એટલે કહેવાનું છે કે અત્યારે જે ક્રિએટિવ જેને કાળ કહેવાય એ ક્રિએટિંગ કાળના તમે નવા ઘડવૈયા છો. તમારા હાથમાં સુકાન છે, ધર્મનું સુકાન છે. બધા માને આપણી બે ત્રણ સંસ્થાઓ નગતી ન હોય, આપણી બે ત્રણ બોર્ડિંગો ન આવતી હોય, અને આપણે ગ્રેટ કેવી રીતે? વોટ ઇઝ યોર ડિઝર્ટેશન ઓફ ધ ગ્રેટ? આવો એનું ગ્રેટનું ડિઝર્ટેશન શું છે? તો આના માટે સામાજિક જીવન માટે યુવાનો ભણે એને મદદરૂપ થવા માટે, સામાજિક કાર્યક્રમોમાં અગ્રસર કરવા માટે, અને તમારી શ્રદ્ધા બટ વિશ્વાસ અચાઈને દિલમાં ધીરે થગાજ સુવાદ કરમાં જાન મહારાજ આપના સારા વિચારો આપે એવી જાન મહારાજની પ્રાર્થના સાથે આપ બધા બહુ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત થયા છો. તમારા હૃદયમાં બેઠેલી શ્રદ્ધાને હું પ્રણામ કરું. એ મારા પ્રણામનો સ્વીકાર કરે. જય સિયારામ. જગત ગુરુ આજની પૂજ્ય બાવા બાપુની આ 200મી પુણ્યતિથિ નિમિત્તે મંચ પર બિરાજમાન સર્વ મંચસ્થ મહાનુભાવ પૂજ્ય વલ્કુ બાપુ, ભાયા બાપુ, જોસ્થામાં અત્યારે બિરાજેલ શ્રી ચરણ એવા બધા સંતો, સભા મંડપની અંદર ઉપસ્થિત કાંધાની પરિવારના આમંત્રણને માન આપી અને આ પ્રસંગને દીપાવવા માટે પધારેલા દરેક મહેમાનો, બધાના હૃદયમાં બિરાજમાન ભગવાન રામજીને હું વંદન કરીએ અને નામચરિત માનસમાં એક વસ્તુ આપી મહાત્મા તુલસી મોહી વા ભરોસા હનુમંતા વિનો હરિકૃપા મેરે નહીં સંપા. તમારા ભાગ્યનો ઉદય જ્યારે થવાનો હોય ત્યારે તમારા જીવનમાં એક મંત્ર આવે, કોઈ ગ્રંથ આવે, કોઈ સંત આવે. બાવાવાળા તે બાપુ રાણીવાળાના ઓર હોવાને નાતે હું એમ કહીશ કે નાથ સંપ્રદાય આપણો જે નબીનાથથી પાંચાળમાંથી આને આવડી અને તેની કલાની અંદર સ્તંભ ઉભો કર્યો આપણી ત્યાં જગ્યાનો, એવા દાન મહારાજ અને જાફડા બિરાજતા કક્ષાનાથજી આ બે નાથની વચમાં બાવાવાળા એક સેવક તરીકે ઉતરીને મોટા થયા છે. બંને નાથ સંપ્રદાયના મહાત્માઓની શક્તિ આ એક જ વ્યક્તિની અંદર સંમિલિત થઈ અને પોતાનું ખાતરત્વ એમણે પ્રગટાવ્યું છે. એમણે જે બુદ્ધ કર્યું છે એ હકની લડાઈ છે. વિશ્વની ભાષામાં કોઈ જેહાદ છે અને જેહાદ માટે એમણે આ શહાદત આ ભૂમિ માટે વોરી. એટલે આ ભૂમિને પ્રણામ. તેમના બંને રાણી સાહેબો માં સોનબાઈ અને માં રાયબાઈ એ ગરજના બસ્યા. બાપુ રાણીવાળા પણ ગરજ પાડેલા, એટલે ગામવાળા પણ ગરજના બસ્યાના જ બાળક છે. અને માં રાયબાઈ એ નાગેશ્વરી પાતા બાપુ એમના દીકરી. આ બંને રાણી સાહેબો જોગમાયા એના ચરણોમાં પણ વંદન. અને આવો સરસ કાર્યક્રમ આપણને શૌર્ય તરફ, ભક્તિ તરફ અને એથી વધારે કહો તો સમયની જરૂરિયાત મુજબ એકતા અને શિક્ષણ તરફ આપણને બાપુ બાવાવાળા પ્રેરણા આપે, આપણી ઉપર કૃપા કરે. જેમ દાન મહારાજે એનો દીવો પ્રગટાવ્યો એમ બાવાવાળા આપણા બધાના દીવા પ્રગટાવે એવી એમના ચરણમાં વંદના કરીશ. અને અંતે તે વિશાળ વૃક્ષોની છાયાને ગાનમાં જઈ રહેજો કોઈ
વિશાળ વૃક્ષોની છાયાને કાનમાં જઈ કહેજો કોઈ તે પ્રતિમા ભવ્ય એક અંકુરમાંથી પ્રગટી છે. જય સિયારામ. ઘણા બધાની મહેનત તો ખૂબ છે આમાં, એક પણ વ્યક્તિની મહેનત નથી એવું નથી કહેતા, પણ અમારા કાકાશ્રી આ ગોરખભાઈ એમને 25 વર્ષથી સતત આ કામમાં ધ્યાન આપે છે અને એમાં